દર્ભાવતી નગરી ડભોઈ નગરપાલિકા દ્વારા 5 જૂન 2025 રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના નિમિત્તે વુમન ફોર ટ્રી કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન સખી મંડળની બહેનો સાથે રાખીને યમુનાનગર પાણીની ટાંકી પાસે કરવામાં આવ્યું છે। સાથે સાથે વૃક્ષો આપણા માટે ખૂબ જરૂરી હોય, પર્યાવરણને બચાવવાના ઉદ્દેશથી આજનો આ કાર્યક્રમ સખી મંડળની બહેનોને સાથે રાખીને કરવામાં આવ્યો છે। સરકારશ્રીમાંથી મળેલી સૂચના અનુસાર સ્વચ્છ ભારત મિશન અર્બન અને ગુજરાત શહેરી આજીવિકા મિશન ના સંયુક્ત ઉપક્રમે માય થેલી કાર્યક્રમનો પણ શુભારંભ માનનીય પ્રમુખ શ્રી બીરેનભાઈ શાહના ઉપસ્થિતિમાં આજે યોજવામાં આવ્યો। માય થેલી કાર્યક્રમ અંતર્ગત લોકોના જાહેર જીવનમાં જે રોજિંદા વપરાશમાં પ્લાસ્ટિક નો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે તેને અટકાવવાના ભાગરૂપે નગરપાલિકા દ્વારા આ માય થેલી કાર્યક્રમથી લોકોને અમે પોતાના જૂના કપડા આ સેન્ટર પર લઈને આવશે અને સેન્ટર પર સખી મંડળની બહેનો દ્વારા એ જૂના કપડામાંથી એક સુંદર થેલી બનાવવામાં આવશે, જે થેલીનો લોકો રોજિંદા ઘર વપરાશમાં ઉપયોગ કરશે, જેનાથી લોકો પોતાના રોજિંદા વપરાશમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરે અને કાપડની થેલીનો ઉપયોગ કરે। તે શુભ આશ્રયથી આ માય થેલી કાર્યક્રમનો આજે અમે શુભારંભ કર્યો છે। દર અઠવાડિયે ગુરુવાર અને શુક્રવારના રોજ સવારથી સાંજ સુધી આ સખી મંડળની બહેનો 31 ઓગસ્ટ 2025 સુધી આ થેલીઓ બનાવીને આપશે। કઈ જગ્યા પર આ કાર્યક્રમ થશે? સિટી સિવિક સેન્ટર ડભોઈ નગરપાલિકા ખાતે આ માય થેલી કાર્યક્રમ યોજવામાં આવ્યો અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યમુનાનગર પાણીની ટાંકી ડભોઈ ખાતે આયોજન કરવામાં આવેલ।